મારા પપ્પા તો બધું લઈ દે, કપડાં જે લેવું હોય ને એ લઈ દે. આમ કે પપ્પા લઈ ગયો એટલે ગામનાથી પૈસા લઈ આવી દે. મમ્મી પાસે એટલા પૈસા નથી. કેમ રડે છો બેટા? મારા પપ્પાની યાદ આવે. તો પછી પપ્પાને શું થયું હતું બેટા? એની અટક આવ્યો હતો. નમસ્કાર દોસ્તો, હાલ આપણે સુરતમાં છીએ અને ખાસ આજે એવા નિરાધાર બેન પાસે આવ્યા છે જો ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. કહેવાય ને કે એક ટાઈમનું જમવું હોય તો પણ ઘણી બધી તકલીફો પડી જતી હોય છે. બેનની માથે 3 નાના દીકરા દીકરીઓની જવાબદારી છે. નાનું એવું સગડીનું કામ કરી અને ઘર ચલાવે છે, પણ ક્યારેક કામ મળે ક્યારેક ન મળે એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે. 2 દીકરા અને 1 દીકરી છે. મા દીકરી બંને કામ કરે છે અને પૈસાના કારણે દીકરીને પણ ભણાવી નથી શક્યા અને કામે લગાડી દીધી છે. પણ કેટલું થઈ શકે, એક 14 વર્ષની દીકરી કીધે પણ. તો અત્યારે આપણે બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? મનીષાબેન મનુભાઈ બાંભણિયા. મનીષાબેન. તારું નામ શું છે દીકરા? બાંભણિયા મહેશ મન્નુભાઈ. તારું નામ દીકરા? બાંભણિયા નહીં મન્નુભાઈ. બરોબર. તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? એને એટક આવી ગયું હતું. રડોમાં બેન હું સમજી શકું, દુઃખ લાગે એમ કે આજે એટલી નાની ઉંમરમાં આવું થઈ જાય એટલે કોઈ પણ હોય એમ. એમ કે એ હોત તો સારું હતું, પણ અત્યારે એમ કે નથી એટલે બધું તકલીફ પડે બેન. કોઈ પણ હોય, ઓલા ઘરના મેન ધણી જતા રહે એટલે બધી જવાબદારી તમારી ઉપર આવી જાય. તો પછી બીજી શું શું તકલીફો પડે બેન? ત્યારે સરકારી નિશાળમાં છોકરા ભણે, એને કંઈક લેવું ઘટતું હોય તો મારાથી થાય તો લઈ શકું, નકર હું નિશાળે જઈને કહી આવું કે મારી પાસે નથી પૈસા. ઓહો. આ બેન છે આડો પાડોના તો એ બધા સારા, એમ કે કંઈક વસ્તુ અમુક ઘટી હોય તો એ મારા રૂમમાં આવીને દઈ જાય મને. અને પપ્પા ઓફ થઈ ગયો પછી અમે હેરાન જ થઈ, અમારે કોઈનો આધાર જ નથી. નાનું એવું ગામ છે ખડાધાર, ખાંભા તાલુકાનું. અમે ત્યાં રહીએ. અમારે નાના નાના ઘર છે, મકાન છે. અમે ત્યાં રહેતા, અમારો સુખી પરિવાર હતો. અને પપ્પાને એટક આવી ગયું એટલે પછી તો અમે હાવ નિરાધાર જ ગણાવી. સાચી વાત છે. 2022માં એની અટક આવી. ઓહો. તો 4 વર્ષથી આવી રીતે રહ્યો તમે એકલા? સમાજ કે ઘરના બહારના બધાય વાતું કરે કે એને આમ કર્યું હોત તો રહી જાત. તો અમુક એમ હોતે કે મારા પરિવારના જ કે હવે નડતો હતો ને હવે નહીં નડે, અટાણ સુધી તો નડતો હતો હવે નહીં નડે. હા, કેટલું એવું દુઃખ થાય હતી એમ બોલી લીધા કે પોતાના વ્યક્તિને જાય અને આ લોકો આવું એટલે બોલે. મારું માણા હતું, હું કઈ મારી શકું એને? બેન હું સમજી શકું. એને તો ઓલા કેમ કે 3 સંતાનો છે ને એવી આપણે વિચાર પણ ન આવે, અને લોકોને કેટલી હદ સુધી કેવા વિચારો આ કરે એમ. અમારો હાવ ગરીબ પરિવાર છે એ. અમે હાલ અત્યારે એ સ્થિતિ છે અમારી કે અમે ટાણે બધું, અમે અહીંયા રહીએ છીએ તોય છતાં અમે બધું ટાણાની જ કરીએ. અમારા ઘરમાં ઘટતું જ હોય પણ અમે કોઈને કહી તો નહીં કે અમને આપો એમ. સાચી વાત છે. ઓલા કેમ કે આખું જિંદગી સ્વાભિમાનથી જીવા હોય, મહેનત કરીને ખાધું હોય, હા, અને પછી કોઈ પાસે લાંબો હાથ કરીએ તો એમ ન થઈ શકે આપણે કોઈ દી કીધે. હું કોઈને ન કહું. અમે ભૂખ્યા હોતે રહી જાય ઓહો. પણ અમે કોઈ દી કહી નહીં કોઈને. એટલે એવા દિવસો પણ આવે કે ભૂખા. 3 દિવસ મેં ભાત બનાવીને છોકરાને ખવડાવેલા છે. હું પરિવારને ન કહું કે મારા આ તકલીફ છે એમ. બેન નહીં, કોઈ દી નથી કીધું. ખૂબ હિંમતની વાત કહેવાય કે એટલી મહેનત કરી અને તમે તમારા દીકરા દીકરીઓને મોટા કરી રહ્યા છો, એમને ભણાવી ગણાવી રહ્યા છો, ટાઈમ ટુ ટાઈમ એનું ભરણ પોષણ કરો છો. છોકરા એમ કે મારે આ ખાવું છે, કાલ પૈસા આવી જાય તો હું લઈ આવી દઈ. તો એવા અનેક કાલ વહી જાય, પૈસા ન આવે. મતલબ એક આશામાં જ રહી કે ભાઈ સારું નથી ભાઈ શકતા એમ. હા, મેં મારી દીકરીનું ભવિષ્ય બગાડ્યું. એ મને એમ કે મમ્મી એને પપ્પા હોત તો મને ભણાવત. હું કહું હા તો ભણાવત. પછી 14મું વરસ હાલ્યું જાય એનું. ઓહો. બિચારી રમવાની અને ભણવાની ઉંમરમાં કામે ચડી ગઈ એટલે ખૂબ મોટી વાત કહેવાય બેન. છોકરા હજી નાના છે, એ મને કામ તો ન કરીને આપે. હજી એના ભણવાના દિવસો છે તો મારાથી એની પાસે બાળ મજૂરી તો ન કરાવાય. સાચી વાત છે. નહીં બેન હું સમજી શકું. અને એનો દિયા અમે બીમાર જ હતા. મારા 2 છોકરાને તાવ આવે, મારી છોકરીને તાવ આવે, મને તાવ આવે. ડૉક્ટર એમ કહે કે તમારે રિપોર્ટ કરાવજો. રિપોર્ટે મારી પાસે કરાવવાના પૈસા નહોતા. ઓહો. નહીં, મારી પાસે પૈસા નહોતા. મારા છોકરા કેટલા દિવસ સુધી એમને ઉતારી દવાખાને લઈ જવાની મારી પરિસ્થિતિ નથી. બહુ દુઃખ સહન કર્યું. નહીં બેન
સમજી શકું. એક સ્ત્રીને ઓલા કે એમ કે માયતરના ઘરે હોય તો માયતરના ઘરેથી એને એવું હોય કે ભાઈ સસરાને ઘરે જાય તો ત્યાં કંઈક સારું જોશે, પણ અહીંયા આવ્યા પછી પણ અહીંયા ઓલા કે એમ કે ખાવાના ફાંફા પડતા એટલે આખી જિંદગી એને એમ જ વહી જાય. એ દુઃખમાંથી પસાર થઈ તો ભગવાને આ દુઃખ નાખ્યું, તો આ દુઃખ તો સહન નથી થતું મારાથી. અત્યારે એવી હાલ છે કે મને એમ થાય હું મરી જાઉં તો પાછું એમ થાય છોકરાને કોઈ નહીં રાખે. નહીં નહીં બેન, એવો નહીં વિચાર કરો. અમે તમારા ભાઈઓ જેવા છીએ. હું સમજી શકું ઓલા કેમ કે એક સ્ત્રી પર બધી જવાબદારી આવી જાય એટલે તો પછી આમ શું શું તકલીફો પડે બેન? અત્યારે હાલ ઘરમાં ખાવા પીવાનું ઘટે, વાપરવાનું ઘટે, ભાડાનું ઘટે, પણ તોય એમ થાય મન મોટું રાખીને કે કાલ સારું થાય, કાલ સારું થાય, બધી વ્યવસ્થા થઈ જાય. સાચી વાત. ચલો કે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને હા બસ જે પણ કામ થાય એટલું કામ કરવાની કોશિશ કરીએ એમ. હા. તો પછી બેટા તું કેટલામું ભણે છો? છઠ્ઠું. 6ઠ્ઠા ધોરણમાં. તો પછી પપ્પાને શું થયું હતું બેટા? એની અટક આવે. એટેક આવી ગયો? અમે નિશાળ જઈને ત્યાં અમે કે પપ્પા પેન્સિલ લઈ જાઓ, કાંઈ પેન્સિલ લઈ આવી દે, દવાવાળા ખોખા લઈ આવી દે. અને બેટા હું સમજી શકું, બાપ વિનાનું જીવન હાવ ખાલી લાગે એમ. કે એક બાપ હોય તો બધી વસ્તુ બધી જવાબદારી પૂરી કરી શકે એમ. કદાચ એની પાસે હોય કે ન હોય ગમે નાથીને ઉછી પાછી કરીને પણ લાવી આપે બેન. એમ જ ને, અત્યારે એમ કે નથી એટલે માં ને બાપ બે બધું મારે કરવાનું રહી ને. પપ્પા હોત ને તો કાંઈ મેં કીધું ભાગ ને બધું રહી જાય ને અમે કીધું ને તો અમને આમ ફરવા લઈ જાઓ, ત્યાં અમે ફરવા લઈ જાય. એમાં ચોપાટી આવતા ઓલા બધા લઈ જાને ત્યાં અમને મન થાય તમારા મમ્મી પપ્પા પૈસા નતા ને તમે એક દી ઘરે રહો. ઓહ, એટલે ચોપાટી જવાના પૈસા નહોતા ટિકિટના? એટલે બેટા આજુબાજુ વાળા જતા હોય વેન તો કરે, પણ એમ કે પરિસ્થિતિ ન હોય, ખાવાનું ઘટતું હોય તો ત્યાં થોડા પૈસા બગાડવું. સાચી વાત છે. પછી બેટા મોટું થઈને શું બનવું છે તારે? પોલીસ. પોલીસ બનવું છે? અને પગ જલમમાંથી ત્રાહ હતો એટલે આ બહુ આમ લાડ બહુ હતો. આ હે કેમ રડે છો બેટા? મારા પપ્પાની યાદ આવે. તો પછી પપ્પાને શું થયું હતું બેટા? એની અટક આવ્યો હતો. ક્યાં ગામડે રહેતા હતા તમે? હા. તો પછી કેટલામું ભણે છો બેટા અત્યારે તું? છઠ્ઠું. 6ઠ્ઠું ધોરણ ભણે છે. શું યાદ આવે પપ્પાની? મારા પપ્પા હોત ને બધું લઈ દે. મારા પપ્પા હોત તો બધું લઈ દે, કપડાં જે લેવું હોય ને લઈ દે. આમ કે પપ્પા હાલે જો એટલે ગમે નથી પૈસા ને લઈ આવી દે. મમ્મી પાસે એટલા પૈસા નથી? નહીં નહીં બેટા રેડમાં. તો પછી બીજી શું શું તકલીફો પડે બેટા? બીજી એક મારા દાદા છે ને એ અમને બોલાવતા ને મારા કાકા છે એનો ફોન આવ્યો, મારા દાદાનો ફોન ના આવતો. એક જોડા ઘરે કંઈક મંચુરિયન બનાવે તો અમે કે મમ્મી મંચુરિયન બનાવી દો, પૈસા નહોતી આવ્યો. તેવું કે ઓલી કરે બનાવી દે. શું કે? એ કે હું પછી બનાવી દે. એટલે એવું ખાવાનું મન થાય તો એવું બનાવવાના પૈસા નથી મમ્મી પાસે? તો પછી મમ્મી શું કામ કરે બેટા? સગડીમાં જાય. સગડીમાં? પપ્પા વિનાનું જીવન ખૂબ અઘરું છે અને કદાચ ઓલા કેમ કે માં કરી કરીને કેટલું કરી શકે એમ. ન થાય ને પૂરું તો એમ કે તો એ શક્તિ એટલી આપી તે સારું છે કે પેટ ભરી જઈએ. તો પછી અત્યારે શું દીકરા જોઈએ છે તમારે? અમને બધી મન થાય બાજુ છોકરાવાળા કપડાની કે કંઈક લાવે ને બોલ પેન તો અમને મન થાય. મેં કીધું પપ્પા હોય ને તો બધું લઈ દે. તારે કાં પીવાની તકલીફ પડે ને તે સાઈ ને રોટલો ને એવું કાંઈક ખાઈ લે, ભાત ને એવું. અચ્છા, એટલે એવું ખાવાનું ન ઘરમાં? નહીં નહીં બધા દી હેરખા ન હોય એમ, અમુક દિવસો એવાય આવે. નહીં નહીં બેટા રેડમાં શાંત થઈ જા. અમે તારા ભાઈઓ જેવા છે ને, અમારથી જે મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશું. અત્યારે શું ખાવા પીવાની તકલીફ પડે? ભાત ને એવું બનાવે ને તો બાજુને એમ બનાવે ને મંચુરિયન અમને લાવ્યો હોય તો અમે કે મમ્મી લઈ આવજો તો એ કે પૈસા નહીં, કે પૈસા આમ પછી હું કે તમને લઈ આવી દે. એટલે બેન અત્યારે તો શું ખાવા પીવાની તકલીફ પડે? હા, એમ કે રાશન નહીં. હાડીઓમાં કામ ન ચાલતું ને એટલે ખાવા નહીં બેન પીવાનું રડોમાં અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને.
તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? જ્યાં કેવું લાગ્યું બેન? મેં બધું સારું છે ને સારું લાગ્યું છે. તમે મારા છોકરાને એટલું ખાવા બધું આપ્યું એ તમારો ખૂબ ખૂબ આભાર. નહીં ચોક્કસ ચોક્કસ બેન. અને ખાસ બેન આજનું આ રાશન છે એ ગ્રુપનું નામ છે ઉપહાર ગ્રુપ, સુરતથી છે. અને એ ભાઈએ તમારી જેવા 10 પરિવારને થેરે એટલું એને સપોર્ટ મોકલો છે. અને આ તમારું ત્રીજો પરિવાર છે કે અમે તમને આ રાશન પ્રોવાઈડ કરી છે બેન. તો શું કહેશું એ ભાઈ વિશે જે ઉપહાર ગ્રુપ ચલાવે છે બેન? ને એનું ભગવાન સારું કરશે કે આવા વિધવા બાઈઓને એ આવું બધું બહેનોને દેતા હોય તો એનું ભગવાન સારું કરે. એની ચોક્કસ ચોક્કસ. અને અમને પણ બેન આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર નિસહાય લોકો છે જે મા બાપ વિનાના દીકરા દીકરીઓ છે. ના તમે આવું બધું કામ કરતા હોય તો તમને કોઈ દી ઓવર હે ભગવાન દુઃખ ન આપે. નહીં થેન્ક યુ બેન. અને થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમારા ગ્રુપ ઉપહાર ગ્રુપ તરફથી તમે જે આ 10 પરિવાર માટે સપોર્ટ મોકલો છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજો આપે, ખૂબ પ્રગતિ આપે. અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય છે એવા લોકો માટે તમે હંમેશા મદદ કરતા રહે એવી પ્રાર્થના. અને દોસ્તો તમે જોયું આગળ વિડીયોમાં કે એક સ્ત્રી જ્યારે આવા નાના નાના 3 બાળકો, 2 દીકરા અને 1 દીકરી અને સંઘર્ષ કરી પોતાનું જીવન જીવી રહ્યા છે. એક માં કહેવાય ને કે 3 દીકરાને મોટા કરે એટલે ખૂબ અઘરું થઈ જાય. આજે બેન ઉપર એક બાપની જવાબદારી પણ છે ને એક માની પણ જવાબદારી છે. 2 રૂપિયા કામીને ઘરની અંદર લાવવા છે અને એને સારી રીતે કઈ રીતે ઉપયોગ કરી અને પોતાના દીકરા દીકરીઓનું સારું ભવિષ્ય પણ બનાવશે. એટલે ઘણું બધું અઘરું થઈ જતું હોય છે એક સ્ત્રી માટે જ્યારે એની પાછળ આગળ પાછળ કોઈ ન હોય. એટલે તો બસ અમારો એ જ મોટિવ છે કે આવા જે નિરાધાર નિસહાય લોકો છે એને વધુનું તો અમે મદદ કરી શકીએ અને એની સુધી પહોંચી શકીએ. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુનું શેર કરજો.